टपाक डम डम। તો કેમ છો મિત્રો, મજામાં? તો આવી ગયા છે અમે પાછા ઘણા સમય બાદ. તો આજે તમને આ બપોરા લઈ જાય, જો કે તમે બધાએ જોયું જ હશે. આજે અમારી મોજ જોઉં આ બધાની. અમારી મોજ ઢીલો છે ઢીલો. આ છે અમારો કાલુ, જેને અમે આપ્યું છે આ જબલું. અમારા બરડાનું લોકેશન. અમારા ભેગો એક મોરલો પણ છે. તો કેમ છે, તમને મજા આવી રહી છે? ફૂલ. તમને કેવી મજા આવે છે? સરસ. આજ છે સન્ડે, એટલે કે મંગળવાર. મંગળવાર નહીં, સન્ડે એટલે કે શું થાય ભાઈ? રવિવાર છે આજે. સોરી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. રસ્તો જોઉં તમે, બહુ ઢલાણ વાળો છે, ખતરનાક. અહીંયા મોતનો ખતરો છે, એટલે તમે કોઈ લોકો આવતા નહીં. જો આ શું કરે છે, અહીંયા કુંફુ કરાટે ચાલુ રહ્યા છે. તો એ આવે ફાઈટર. અહીંયા મર્ડર થવાનું છે. આનું મર્ડર થવાનો પ્લાન આવી રહ્યા છે. હું થાકી રહ્યો છું, તો મારા મિત્રએ મારા માટે લાકડી તોડી છે, આવડી મોટી. તો મિત્ર, હું થાકી ગયો છું, તો મારે હવે લાકડીનો સહારો લેવો પડે છે. ચડીએ છીએ હવે, ગમે એમ ચડવું તો જોશે જ નહીં. સુમિતભાઈ, શિવગૌમય કા પુત્ર મહેન્દ્ર બાહુબલી. તો મિત્ર, તમે લોકેશન. तो हर जगह खतरे ही खतरे छिपे हैं। अरे बच गया। ये जगह बेहद खतरनाक है। यहाँ तो मौसम भी कड़ी परीक्षा लेता है। હતા કે અમારે ગિરનાર જવું છે. અમારા આ ભાઈ ના પાડે ગિરનાર જવા માટે. આ ભાઈ નું તો હાવ કામ લેવાઈ ગયું છે. પોઝિશન માં હાવ ટાઈટ છે. हाय हाय જોઈ જ રહ્યા છો, આ બધા લોકોનું આવી રહ્યું છે. એ બધું લોકેશન જો બતાવો. લોકેશન તમે લોકેશન પણ જોઈ શકો છો પાછળનું. કેવો અદ્ભુત નજારો છે. હું થોડો મોટરસાઇકલ લઈને ગયો. મોટરસાઇકલ તો ઘરે પડી. હું થોડો મોટરસાઇકલ લઈને આવ્યો, ઘરે પડી મોટરસાઇકલ. નો નજારો જોઈ રહ્યો છો. આ ભાઈ નું પૂરું થઈ ગયું છે. ભાઈ પાન લઈ આવ, ભાઈ પાન લઈ આવ, ભાઈ પાન લઈ આવ. આ ભાઈ ને પૂછ, શું થયું ભાઈ તમને? મજા આવી? બહુ ખરાબ છે, મજા જ આવે ને આવતી. કેમ શું થયું? જાય ને મજા નથી આવતી. લોકેશન જો, લોકેશન જો. લોકેશન તો બરોબર જોઈ છે. ગયું. હા ભાઈ, બરોબર નથી. લોકેશન તો બરોબર છે. લોકેશન અહીંયા છે આશાપુરાનું મંદિર. कभी कभी मेरे भी दिल में ख्याल आता है कि આવી જગ્યાએ ન આવવું જોઈએ. जो हमारे साथ खड़ा होगा वही भानवट में बड़ा होगा, वरना मुर्दा पड़ा होगा. किसी ऊंची जगह से हम पूरे इलाके को देख सकते हैं और अंदाजा लगा सकते हैं कि आगे कौन सी चुनौतियां आएंगी। आप वो जगह देख रहे हैं, वो सियरा रीका पहाड़ हैं और उनके पास ही है रियो ग्रांडे, जो अलग करता है मेक्सिको और अमेरिका को। उन सीमाओं पर सबसे ज्यादा गश्त लगाई जाती है। वहां पहुंचा तो कोई ना कोई मिल ही जाएगा, लेकिन यहां से वहां का इलाका मानो ऐसे कह रहा हो जैसे हिम्मत है तो मुझे पार करो। હવે હું તમને બતાવી જીતુભાઈ
રસ્તાના જાણકાર. અને અહીંયા આવી ગયું છે પીવાનું પાણી. શું છે આ? પીવાનું પાણી. પીવાનું પાણી છે આ. પી લેજો બધા અહીંથી પાણી. આ અમારા મિત્રો નાય છે, જોઈ શકો છો. અમને જ જોઈ છે. હાય. હેલો. અમારે મયુરભાઈ ઓલે ડૂબકી મારે જોઈ લે કારી. કારી ડૂબકી મારે છે. આ ભૂરી અહીંયા આવ. એ ધોરી નહીં થાય. અમે અડધે પહોંચી ગયા છે. બહુ જ મસ્તનો પવન આવી રહ્યો છે. આ જો તમે લોકેશન, ચારે બાજુ હરિયાળી, ડુંગર. આ હે જગાભાઈ ની લોકોને જોઈ અમે આવી ગયા છે એકદમ વાદળાઓમાં. ચારે બાજુ વાદળ જ છે. અમે પણ વાદળાની અંદર જ છીએ. આ એક ભાઈ આપણે આ ભાઈને પૂછીએ કે તમને વાણવડ કેવું લાગ્યું. તો મિત્રો, આ જન્નતમાં અમે વિશ્રામ કરવા ઊભા છીએ અને હવે ઓલમોસ્ટ આબા પર પહોંચી ગયા. આ રહ્યું 5 મિનિટનો રસ્તો છે. હા મોજા. તમે તો કઈક બોલો. ઈ મૂંગા છે. ભાઈની શરમ આવે. નાસ્તો લીધો છે સાથે, ઉપર જઈને નાસ્તો કરશું. ઓકે કરો, જોઈ લ્યો લોકેશન. હા ભાઈ, મસ્ત જૂના ગીત સાંભળી રહ્યા છે. ગમમાં આવી ગયા જગદીશભાઈ. અમારા કાનાભાઈ સેલ્ફી લઈ. આ મયુરભાઈ અમારે મયુરભાઈ કાડવાળા કોઈ પણ જાતના. આ ઓલો વગાડે સનેડો આયો લો. Dum dum da da da, dum dum da da da, da 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 da. Dum dum da da da, dum dum da da da, dum dum da da. ગિરનાર ચડી ગયા. ગિરનાર હે ને આપણે આભા પરા. સ્વર્ગમાં છે, સ્વર્ગમાં. તો ફાઇનલી આપણે આ બપોરા પહોંચી ગયા છે. જોઈ લઈએ હવે સાંઢિયો, ઊંટ. ગુજરાતીમાં હાથી. હાથી ના કહેવાય. મહેનત કરીને આભા પરા. આ બપોરા ફાઇનલી પહોંચી ગયા છે. બહુ મહેનત કરી હો. આવતીકાલે અમે જવાના છે ગિરનાર. दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिंदा हो तुम, नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो तुम, हवा के झोंकों के जैसे आजाद रहना सीखो, तुम एक दरिया के जैसे लहरों में बहना सीखो, हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें, हर एक पल एक नया समा देखे ये निगाहें, जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो तुम, दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिंदा हो. આપણે લોકો જન્નત, તમે જોઈ શકો છો. જીવતા જીવતું સ્વર્ગ. હવે અમે લોકો નાસ્તો કરવા જઈ રહ્યા છે. તો હવે જગ્યા ગોતીએ છે. એ બતાવજો. નાસ્તો કરવાની જગ્યા કેવી હોય છે બધું ગોતીએ છે. તમે જોઈ શકો છો લોકેશન. આ અમારા કાલુ काय बेटा कालू જી દાદી ભાઈ મારા કાલુ. અને બે ચંપલ તૂટી ગયા છે. બે તૂટી ગયા. धीमे धीमे चलता है. इसका पग दुख रहा है. મિત્રને સ્પેશિયલ જબલા ઉપાડવા જ પડે મને કાલુ ને. અત્યારે નાસ્તાની જગ્યા ગોતી હે, પણ નાસ્તાની જગ્યા ક્યાંય મળતી હે નહીં. નથી મળતી જગા. નથી મળતી. હમણાં ગોતશું આપણે. 2000 years later. ફાઇનલી એટલી મહેનત કરીને અમે નાસ્તાની જગ્યા મળી ગઈ છે. હવે અહીંયા અમે બધાય નાસ્તો કરવા
ઓકે કરો. જગા બહુ મસ્ત ગોઈતી છે. સારી જગા ગોઈતી છે. મસ્ત છે જગ્યા. ઓકે કરી રહ્યા છે બધા નાસ્તો. આ ભાઈને મરચા બહુ તીખા લાગ્યા છે. કાલુ જબલા ઉપાડવાનો કાલુ. પાણી ગોતવા આ બાજુ આવ્યા છે અહીંયા નાવા. નદીએ નાવા. જગદીશભાઈ નદીમાં નાવા ગયા. હવે અહીંયા થોડીક નાઈ કરશો. મિત્ર તમને આ ડુંગર દેખાય તો હવે આ ભાઈ જાય ડુંગરમાં. જાય ને ઓલા ડુંગરમાં. ઓલા ડુંગરમાં જાશું. આ છે જાંબુડી તળાવ. इस पानी में जबरदस्त ताकत है. ये रैपिड्स खतरनाक होते हैं. इनसे हर साल कई लोगों की मौत हो जाती है. इनमें राफ्ट लेकर निकलना भी जानलेवा है. આભા પરત તો અમે ફરી લીધું આખું. Yes. જાય છે ભભુકુંડે. ઓકે કરો. ભભુકુંડાનો રસ્તો તમને બતાવીએ કે ઓકે કરો. જોખમ વાળો છે. જોઈ લ્યો મિત્ર રસ્તો જોઈ લ્યો. બહુ ખતરનાક રસ્તો છે આ. તમે આવો તો ધ્યાન રાખજો બીજી ફેરે. એક ફેરે મુલાકાત લેજો ભાણવડના ડુંગરની હો. હવે અમે જઈએ છીએ. આ છે જન્નતનો રસ્તો. જન્નત. જન્નત. આ છે નદી. આ નદીનું પાણી કેને પીવાનું? ખાવા દીપડા. કેને? ખાવા દીપડા. સાવજ દીપડા. તો અહીંયા સાવજના દીપડા આવે છે. હવે દીપડા સાવજના ઈ કેવા હોય અમે જોયા નથી. ભટકશે તો તમને પણ દેખાડીશ. આજે ગોતવા જ છે. અમે સાવજના દીપડા જોઈ લીધા તો અમે બતાવી તો નહીં શકીએ તમને. હવે અમે જીવતા નહીં રહીએ તો વ્લોગ એ નહીં આવે અમારો. જો અમારો વ્લોગ યુટ્યુબ ઉપર આવી જાય તો સમજી લેજો કે અમે સાવજના દીપડા નથી જોયા. કાલુ ये है हमारा कालू. कालू आए मेरा कालू आए मेरा कालू आए. अरे ये कालू. दर्शकों हम बहुत थक चुके हैं. ये बहुत थक चुके हैं. गुजराती गुजराती पब्लिक ने हिंदी નથી સમજમાં આવતું. ભાઈ ગુજરાતી બોલો. ગુજરાતીમાં બોલો. બહુ થાકી ગયા અમે. અહીંયા બહુ પથ્થર આવે છે. આ માણસને બહુ તકલીફ છે પાણાથી. હા માણસના ચંપલ તૂટી ગયા. ક્યાં ભાઈ? ચંપલ હે નહીં તો આપણે હિંમત રાખી. વાહ ભાઈ વાહ. કુંડે નાવા જાવું. ઓકે કરો. આ બપોરે સામાન ભરીને લઈ જાઓ. 60 તો દિયો તમે ભાડે. હે કેટલા રૂપિયા? 500 રૂપિયા. 500 માં ખાલી જણાવે પાછું ઉતારી દે. પાછું બીજું સામાન હોય તો 1000 રૂપિયા કરવા જેવું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. ચિરાગ ગેડિયા 2 શબ્દ બોલવા માંગશો? हम उतरे थे ગુજરાતીમાં બોલ. અમે ઉતરીએ છીએ હેઠે હા. આભાપારાથી. રસ્તો થોડો બગડેલો છે. તમારી હાલત કેવી છે અત્યારે? બહુ ગંભીર હાલત છે. હવે પાછું આવવાનું થતું નથી. ઓકે કરો. હા નદી જોઈને અમને એમ થાય કે હજી 10 કિલોમીટર હાલી જાવ. ના હોય. હા મારા કરતા 1 કિલોમીટર નથી હલાય. આને કઈ નદી કહેવાય? આ નદીનું નામ તો નથી આવડતું પણ જોઈને એમ લાગ્યું કે ના નદી કઈક કહેવાય. પણ પહેલી વાત તો એ નદી નથી, આ તળાવ છે. હા ઈ જો નદી ને ક્યાં છે? આ ભાઈ ફૂલ એજ્યુકેટેડ છે. શું છે ભાઈ? तड़ाव तड़ाव स्टार्ट करो. इसके अंदर बहुत मगरमच्छ है. ઓકે કરો. અહીંયાથી મસ્ત પાણી જાય છે. કયા ડેમમાં? અરે ચિરાગભાઈ ગેડિયા કેટલા ટકા આવ્યા હતા તમને? મને 62% આવેલા હતા. 62% આવ્યા હતા. ખુશ હતા તમે 62%માં? 91% આવ્યા પણ હું બહુ ખુશ છું. તમે 91% આવ્યા પણ હું બહુ ખુશ છું. ના હોય. મારે એવું છે કે મારે જાવો તો જંગલ ખાતામાં પણ હું ગયો એગ્રીકલ્ચર ખાતામાં. એ કયું ખાતું? એગ્રીકલ્ચર ખેતીવાડી. બરોબર. મારે જવાનું ફોરેસ્ટ ખાતામાં જવાનું હતું હા. પણ હું અત્યારે એગ્રીકલ્ચર ખાતામાં તો આ ભાઈ પાણી ભરવા જઈ રહ્યા છે પીવા માટે.
મિનરલ વોટર. આવો તમને દેખાડું. આવી રીતના પાણી ભરીએ છીએ ઝરણામાંથી. ઓ માય ગોડ. વાહ વિનોદભાઈ, એજ્યુકેટેડ માણસ. કેટલા ટકા આવ્યા હતા? ટકા તો 91 આસપાસ આવી ગયા છે. હા હા. હજી કઈ વિચાર્યું નથી આગળ શું કરશો ને. શું કરશો? પાણી જ ભરશો આવી રીતના ઝરણામાં? ઓ ચિરાગભાઈ, આ છે અમારા ચિરાગભાઈ ગેડિયા. 24 કલાક કોમામાં હોય. આજે જે હું સૂતો નથી. આજે સૂતા નથી. કેમ નથી સૂતા? મારે આજે ટ્રેકિંગ કરવાનું હતું. ટ્રેકિંગ કરવાનું હતું એને. ઓકે, કાંઈ વાંધો નહીં. એજ્યુકેટેડ માણસ. તો મિત્રો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છે. હિંગળાજ માતાજીનું મંદિર છે. બહુ થાકી ગયા, હવે ઘરે જઈને આરામ. તમે પણ સોઈ જાઓ. ओहो सरपंच जी तो चल दिए, अब कौन उठाएगा गांव की जिम्मेदारी?